એ મામા ગામડે કોઈ પાછું નથી થયું ને? કોનો મેલો છે? હું વાસો? એ ભણા આ મેલો નથી, આ તને લાઈટ બિલ છે, હલે ભરિયાઈ જા. એ મામા 1200 રૂપિયા? તે પણ 1200 રૂપિયા આવ્યું છે. પણ પંખો પણ ઓછો ફેરવતા હો. એ ભણા પંખો હું ન ફેરવતો હો, આપણે બે તો રાતે બહાર હુતા હોય વાહરવા. પણ આપણે મૂળ 2 ગલોબ કરીએ છીએ અને એ વાળું કરવી ત્યારે આ 1200 રૂપિયા થોડું બિલ હોય એટલું બધું? એ ભણા આમાં છે ને એવું છે, ગામના બીજા બારે ને પણ બિલ આપણામાં સડીને આવે છે. એવું થોડું મામા હોય બીજા બાળાને બિલ આપણામાં આવે? અરે આવે ભણા, તને ન ખબર હોય, પથુભાઈ ની તને ખબર છે ને? હું આકડી નાખે આકડી. ઈ હાસુ ડાયરેક્ટ વાપરે અને એ બધું આપણે સુકવવાનું થાય છે. હા, અને કઈ વાલ કોઈ ઓછીનો નથી, ઈ આકડી જ નાખે છે. ઈ હાસુ આનું કઈક કરવું પડશે. એની દુખતી નસતો છે ને આપણા હાથમાં છે, પણ આપણે કઈક કરવું જોઈએ એમ. મામા એક પ્લાન મારી પાસે છે, હું પણ એક માણસ એમાં ઘટે. એક માણા ઘટે એમાં? હા હા રણછોડ હા. હા ભાઈ, હું આવ્યો? આનથી નીકળ્યો તો મને એમ થયું કાલના સા પાણી કાંઈક પીતો જાવ. એ સા પાણીના જ વાંધા છે ત્યારે. પણ આમ જો એક કામ કરવાનું છે, એમાં તું અમારી ભેગો જોડા ને તો તને સા પાણી પાઈશું, નાસ્તોય કરાવીશું અને ખવડાવીશું, ઉપરથી પૈસા આપશું. બોલ. જો ભાઈ, માર ખાવા પડે એવું હોય તો મારે કાંઈ કરવાનું થતું નથી. એ રણછોડ માર નથી ખાવાના, સીધા પૈસા જ આવશે તારા હાથમાં. બોલ. હાલો રેવી. પણ છે ને એક તારે બોલેરો ગોતી દેવાનો છે અને એક કપડાની જોડ, એટલું કામ તારે કરવાનું છે. મારા ભાઈ બંને જ છે બોલેરો. હું વાત કરે તો મામા હાલો, હું કહું ને એમ પ્લાન તૈયાર કરી નાખી. અરે હા ભણા, ઉતાવળ જ રાખવી હવે આમાં. હાલો તો હાલો હાલો. બોલો વાલજીભાઈ નું ઘર જોઈશ તે? હા, હાલાલ બેસ જા. શું કરવા? અરે વાલજીભાઈ નું કામ છે. હા તે જોરી સામે ઘર. એમ નહીં, તું અંદર બેઠ. સાહેબ મેં શું કર્યું? કેમ? તે કઈ કર્યું હોય તો જ તને પૂછવાનું. ના ના, એ કાંઈ કામ નથી. વાલજીભાઈ નું થોડુંક કામ છે, મળીને વહી આવી. બેજા. હા તો તમને ઠેઠ એના ઘરે ઉતાર દો. હાલો. હા તો મારશો નહીં ને? ના ભાઈ ના, આવી જા ને. સાહેબ હાલો હાલો, હું એના ઘરે જ જતો હતો. હે એનો છોકરો છે ને મારો ખાસ મિત્ર છે. ચાલો હું કઈ ત્યાં જકેલો ઓરીમાં બેહન મેળ આવી ગયો. સાહેબ સીધે આવજો. બા બા બા. સાહેબ આ ઘરે સાહેબ. બરાબર હાથ છે ને? હા સાહેબ આપતે. હાલો અંદર સાહેબ. મહેમાન લેવો. પોલીસ વાળા કેમ મારા ઘરે? કોને ખબર, એમ પૂછ્યું કે ઓલા ઘર ક્યાં તો દેખાડવા આવ્યો. પણ કોનું ઘર? તમારું. પણ મેં ક્યાં કઈ કર્યું? પણ મને એમ છે કે તમારા મહેમાન છે. જો આ બધા મહેમાન છે. લખો લખો, એક ફ્રીજ લખો, વોશિંગ મશીન, લઉં લીધું હે. પાણીની મોટર. શાંતિ રાખ, બધી ખબર પડી જશે તને. 3 લાઇટ ગ્લોબ. એટલે હા છે હું? રે હમણાં બધી ખબર પડી જશે. LCD ટીવી. કુલર કુલર લેજો. હા કુલર. એમ તો પાણીની મોટર છે સામે. હા હા, પાણીની મોટર લખાય છે ભાઈ. બોલ. મારો ટોટલ 25,000. 25,000 છે. બીજું કોઈ ઘરે? ના ના, મારા બાપા ની તો ગામડે ગયા છે. કાંઈ વાંધો નહીં. હવે 25,000 આગળ તારી આગળ રોકડા છે કે ઓફિસ આવીને ભરી જાય? શેની ઓફિસ? શેની ઓફિસ? એટલે આ વિદ્યુત વાળા છે એમી. આ ગેરકાયદેસર આકડી નાખીને બહાર બાળો છો ઈ. એ ક્યાં મહેમાન છે? જીએબી વાળા છે. એમાં એવું છે ને સાહેબ, આજે જ તે જોડો નાખ્યો, ત્યાં તમે પકડાઈ ગયા અમે. ઈ તો બધા વાપરવા વાળા એમ જ કે આજે જ નાખી. હવે ઈ કાંઈ અમારે સાંભળવું નથી. ઓફિસ આવી જાય. અત્યારે તારી પૈસા નથી ને? એમાં એવું છે ને સાહેબ, મારા બાપા ગામડે ગયેલા છે, નકર તો હમણાં કાંઈક કરી નાખે. પછી સાહેબ અમે છે ને એવું ગેરકાયદેસર કાંઈ વાપરતા જ નથી. આ તો આજે જ તે જોડો નાખ્યો. અમે થાંભલેથી જોઈને સીધા જ આવ્યા છીએ. એમ નામ કોઈ નહીં આવી રીતે દરોડો ના પાડીએ, બરોબર? અરે પણ એ સાહેબ જવા દો ને. તો આ સાહેબ સમજી લો. હા ના ના સાહેબ. સારું હાલો, બીજા ઘરે જવાનું છે આપણે.
અરે ગિરી હા હાલો ક્યાં મહેમાન છે જે બી વાળા છે એ પત્રી કાક કરવું પડશે હો નકર 25,000 નો દંડ મારા બાપા મને મારીને પાડી દે મારા બાપા ગયા ને હવારમાં એટલે કીધું તું વહેલા ખવારે 100 વાગ્યામાં ઝોળો કાઢી નાખજે પણ હું હુતો રહ્યો એમાં ઝોળો ન કાઢ્યો હવે બધું મારી ઉપર આવશે હાલ જલ્દી હાલ હા તો ભરો 25,000 કોણ એ સાહેબ ઇન્કમ ટેક્સ ની રેટ પડી ગયા હું લાઈટ નું સેટિંગ છે હા જો આપણી કાઢતો રહેવા દે સાહેબે ફોટા પાડી લીધા બધું જોઈ લીધું સાહેબ તો અંદર જ છે કરો કલ્યાણ તારે એ સાહેબ તમે છે ને ખોટા ઘરે આવ્યા છો હું છે ને એકલો દેવા વાળો માણસ છું હું એટલી બધી વીજળી બાળું જ નહીં મારે એટલી બધી જરૂર જ ન પડે એકલા માણસ તો એટલી વીજળી બાળો છો સાહેબ હું એટલી બધી નથી વીજળી બાળતો નથી બાળતા? ના રે ના લાવો છેલ્લું બિલ બતાવો. લાવો છે લેતા 400 રૂપિયા આખા મહિનાનું. ઈ તો સાહેબ હું એટલો બધો વપરાશ નથી કરતો તો ઓછું જ આવે ને હા હા હા, આ બધું ચાલુ હોય છે અંદર. લખો, કુલર લખો, એસી, ફ્રીજ, વોશિંગ મશીન, 3 પંખા, ટીવી, 5 બ્લોક. સાહેબ હવે એટલું બધું ન લખવાનું હોય જે હોય એ તો લખવું પડે ને. ટોટલ મારો 30,000 લાવો. એ સાહેબ લા તમારી છે ને મિસ્ટેક થઈ ગઈ છે હું છે ને આકડી નાખતો નથી આજ નાખી બાકી હું કોઈ દી નાખતો જ નથી સાહેબ હવે જુઓ, તમારે તમારી હારી વધારે ધડ નથી કરવી. અત્યારે તમારી પાસે ન હોય તો હપ્તે હપ્તે તમારે ઓફિસે આવી ભરી જાજો. એ સાહેબ હું કહું છું તમારા સમજી લ્યો ને ભાઈ 30,000 એટલા બધા ન હોય હું આજે આકડીમાં નાખી છે આ પોલીસ વાળા આમ ત્યાં નથી રાખતા હો, હારે એમી. સાહેબ સમજી જાઓ ને 10,000. વાંધો નહીં. 10,000 પૂરા જ છે સાહેબ પણ આવા સાહેબ મારું કઈ નામ ન આવવું જોઈએ સાહેબ હવે ધ્યાન રાખજો. અને આકડી મને કાઢી જ નાખું સાહેબ હા, ચાલો. હાશ માઇન્ડ 10,000 માં પતાવ્યું છે હું પેલા આકડી કાઢતો આવું ક્યાં પણ એટલી બધી ઉતાવળ હું છે પણ તો સા પાણી પીન ગયા હું કહું સાહેબ પતાઈ દો ના એના એ હું પતાવી દેવું છે જે હોય સીધું સીધું બોલ. અમારે જે આખા ગામમાં આટો મારવાનો છે. હા એ બધું તો ઠીક છે આ 25,000 નો દંડ ક્યાંય ભાડ્યો સાહેબ નાનું એવું ઘર છે અને 25,000 દંડ ઘર નાનું એવું છે, લાઇટ બિલ તો આવડું મોટું છે. હું કહું છું થોડું કામ તેમ કરી નાખવી એટલે હું કહેવા માંગે છે, ચોખ્ખું ચોખ્ખી વાત કર. 5 રોકડા આપી દઉં તો 5 લાવ્યો છો? લાવ. હવે પછી ધ્યાન રાખજે પાછો. હા હા નામ જોવો હું એકલો હું લેવા દંડ ભરું હે અડધા ગામને પકડાઈ દઉં ને બરોબર છે પકડો જો સાહેબ ગામમાં છે ને ધમ ધોકાર આલે આવું બધું અમારી શેરીઓમાં ઘરે ઘરે બધાય આંકડી નાખેલી છે અને મેન તો સરપંચ જ તે આ ગામના એની વાડી એનું ફાર્મ હાઉસ ને ઘર ને બધું હાલે એમના એટલે ગામના સરપંચ મફત? હા કેમ કઈ બાજુ એની વાડી કઈ બાજુ? આમે હાલો એ બેઠો. લે આવો છે હું આવ્યા ફાર્મ હાઉસ જોવા આવ્યા સારું છું હા આમ હાઉસ મારું જ છે. આમ જો ભાડે જોતું હોય ને તમતર ગમે તમારે જોતું હોય ને આવી જવાનું. ભાડું તમારું વ્યાજબી તમતર બરોબર ને. જો હોય તો ભલે જોઈ આવે પછી ભાડું નક્કી કરીએ. લાઈટ ની સુવિધા બહુ સારી છે હા હવે એ બધી સુવિધા હે ને કરી જ નાખી. મેં કીધું લાઈટ હોય ને અંજવાળું તો સારું રહે એમ. હા આવી જાય હવે ભાડાને ચોકડ કરી નાખી તમતારે. કેમ છે ફાર્મ હાઉસ કેમ છે? બહુ સારું બનાવ્યું. ફાર્મ હાઉસ મારું એટલે સારું જ હોય કે નહીં. અને આખા ગામમાં એવું ફાર્મ હાઉસ તમને ક્યાંય જોવા નહીં મળે. ગમે એ લગ્ન પ્રસંગમાં હે ને ભાડે આપણે ના જ આવે તમતારે. ફરતી લાઈટ મારી દીધી.
લેટ ના નહોતી જરૂર ને ના એ બધે મારી દીધી તમને ડબલ ફોક્સ લેટ આપણે જ છે મારી લી. અને ઓલો કવો છે ઈ તમારો છે? હવે ફાર્મ હાઉસ છે, ફાર્મ હાઉસ ની પડખે કવો હોય ઈ કવો મારો જ હોય ને. અંદર 2 મોટર. કવાની મોટર હમ. ઈ હમણાં જ નખાવી લ્યો છે વરાદી જોઈ. અને તમે ગામના સરપંચ એમ ને? પહેલેથી હું જ છૂટા રહું એટલે ગામનો સરપંચ છે હું. બોલો ને તમારે શું લેવાનું છે તમતારે? હું જોવો તમતારે ભાડું વ્યાજબી કહી દે ફાર્મ હાઉસ જોતું હોય ને તો. ખેતીવાડીની લાઈટ નથી લાગતી અહીંયા. ખેતીવાડીની લેટ જ ક્યાં છે? આ ગામની જ્યોતિગ્રામ છે કે ને ઈ અત્યારે વાપરું છું. ઓ ઠેઠ ગામમાં છે અહીંયા પગાડી દીધી. સરપંચ છો કે નહીં એટલો તો ફાયદો મળવો જોઈએ કે નહીં? જ્યોતિગ્રામ જ અહીંયા વાપરું લેટ લ્યો. હું તમે સાહેબ જોયા રાખો આમ ત્યાં આમ. મીટર નહીં? મી- મીટર ક્યાં? મીટર હા. એ ઓલી કવા વાળી ઓડી હતી કે નહીં ઈ ના ગોખલામાં પડ્યું વરા દીધે એમનામ જ પડ્યું ને મીટર ની મારે શું જરૂર પડે? વાહ ભાઈ વાહ. એમ કોણ છે ઈ ખબર છે તમને? હવે તમે ભાડે ફાર્મ હાઉસ વાળા આવેલા છો તમને ભાડું મારે કહેવાનું છે ઈ તમે જોવો. એ અમે વિદ્યુત વાળા છીએ. હે હા. એ સાહેબ તો પેલા નો કહેવાય ચેકિંગ વાળા છે એમ. ઈ બીના સાહેબ મેન સાહેબ છે આ. ઠેક એવું છે એમ ને? હવે સાહેબ જાવા જો ને એમાં કઈ લેટ બહુ બળાતી નથી એમ તારે. બધું જોયું, તમારા મોઢે બોલ્યા અને હવે કાંઈ બળાતું નથી. ઈ તો ખાલી શોકે થી જરૂર પડતી જ વાપરું બાકી લેટ ની આમ જો કોઈ દે જરૂર જ ન પડે. આ જો એમ બધું લખીને આવ્યા છે ફરતા અને એનો ટોટલ કેટલો થાય છે? 50,000. લો સરપંચ 50,000 તમારે દંડ ભરવાનો રહ્યો. એ છે 50,000 દંડ થોડો એટલો બધો હોય કાંઈ? હવે આમાં હું તો કાંઈ નથી, આ જે જોયું એ લખ્યું છે. એ સાહેબ એટલો બધો દંડ ન ભરવાનો હોય કાંઈક વ્યાજબી રાખજો અહીંયા પતાવી દેવી આમ. હવે કાંઈ વ્યાજબી નહીં થાય. તમે સરપંચ થઈને આવી ચોરી કરો તો ગામમાં અમારે શું સમજાવવા? ઈ તો હું કહું છું ગામમાં મારે આબરૂના કાંકરા થઈ જાય હું પકડાઈ જઈશ ને તો એટલે અહીંયા પતાઈ ગયો ને. સમજો તમારે એટલા કેસ ને નક્કી કરવાના તો હોય. હવે તમે ઓફિસ આવી જાજો. એ સાહેબ અહીંયા સમજી દઉં કાંઈક વ્યાજબી કરી જો ને તમે તારે હું લેવા હાલો 50,000 માંથી કાંઈક વ્યાજબી કરી દો. સારું 20,000 આપી દે. એ સાહેબ 20,000 થોડા હોય હજી કાંઈક થોડુંક વ્યાજબી કરી જો ને. હવે એનથા નહીં થાય. હાલો એ સાહેબ તમે તો કેવો મોટા સાહેબ ને કાંઈક વ્યાજબી કરી દે આમ તમારું તો માન રાખશે કે નહીં? 20 માંથી 1 રૂપિયા ઓછો નહીં થાય એટલે નહીં થાય. એ સાહેબ 20 ને આમ જો 10,000 રાખો આઈને પતાઈ દેવી. નહીં સરપંચ, એમાં 1 રૂપિયા ઓછો નહીં થાય એમ કીધું ને તમને. હાલો એ સાહેબ 50,000 દંડ લેવો એ તમારા ખિસ્સામાં થોડા રહે. અત્યારે હું 10,000 આપી દઉં કે નહીં તમારા ખિસ્સામાં રહે આઈને પતાઈ ગયો આમ જો આમાં તેવું હાલ્યાત રાખે એમ કહું છું. એ સરપંચ હવે તમે મને શરમાવોમાં. હવે એ વાત તમે ઓફિસ આવીને કરજો. હાલો એ પણ 10,000 લઈ લો ને અહીંયા પતાવી ગયો ને હવે તમે હતી નો થાય. એ 10,000 રોકડા આપી દો હાલો બોલો. 1 રૂપિયા ઓછો નહીં થાય સરપંચ. હાલો ઊભા થાવ ને. એ ભણા સરપંચ 10,000 આપે છે ને તો લઈ લેને ગામમાંથી આપણે ઘણો તોડ કર્યો છે. એ જે બી એના સાહેબ નથી મામા ભાણિયા તમે.